શરૂઆત કરીએ સમાચારની ભરૂચથી તો ભરૂચ જિલ્લામાં ગેરકાયદેસર રેતી ખનન મુદ્દે કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે। ખાણ ખનિજ વિભાગની કચેરીને તાળાબંધીનો પ્રયાસ કરાયો છે। કોંગ્રેસના આગેવાનોએ ખાણ અને ખનિજ વિભાગની કચેરીને તાળાબંધીનો પ્રયાસ કરતા જ પોલીસ અને આગેવાનો વચ્ચે ઘર્ષણના દ્રશ્યો જોવા મળ્યા। પોલીસે કેટલાક આગેવાનોની આ મુદ્દે જ અટકાયત પણ કરી દીધી છે। ખાણ ખનીજ ખાતું ભૂમાફિયાના કોણામાં બેઠેલું છે ત્યારે કોંગ્રેસ કોઈ સંજોગોમાં ચલાવી નહીં લે। ભરૂચ જિલ્લાને લાગે છે ત્યાં સુધી આજે આખા જિલ્લામાં નર્મદા નદી પવિત્ર છે, જે હિન્દુવાદની વાતો કરે છે, નર્મદા નદીમાં નર્મદાનું આજે કેટલું પવિત્ર છે એમાં આજે શું હાલત કરી રહી છે। ખાડા ને ખાડા પડી ગયા છે, કેટલા અકાળે મૃત્યુ પામેલા છે ત્યાં નર્મદા નદીમાં। આજે દહેજમાં ગઈકાલે ત્યાં ખાલી 100 કરવામાં આવ્યો રેડ પાડીને। આખી આદિવાસીની જમીન છે, જે વિંગુ 2 વિંગુ 3 વિંગુ એવી જમીનો છે દહેજના આદિવાસીની, એ જમીનો પર PCPR માં આવેલી છે। ત્યાં ઇન્ટેન્શનલી કોઈ પણ પરમિશન વગર ભૂમાફિયા જે આ ખાણ ખનિજ ખાતું ભૂમાફિયાના ખોળામાં માથું મૂકેલું છે, એમની મિલીભગતમાં જિલ્લા આગેવાનોની મિલીભગતમાં ભારતીય જનતા પાર્ટીની એકદમ આખું તમામ ખોડી નાખેલું છે। માટી ત્યાં નથી, ખાડા ને ખાડા છે। ત્યારે આ પરિસ્થિતિમાં કઈ રીતે ચલાવી લેવાય? આજે અમે આ માંગણી કરીએ છીએ કે કડકમાં કડક સજા થવી જોઈએ। આજે અમે આ તારું મારવાના છે, આ તારું ખાણ ખનિજ ખાટીને મારવાના છે। ખાણ ખનિજ ખાતું તમારી કોઈ ભરૂચ જિલ્લામાં જરૂર નથી। ભરૂચના સાંસદ ચૂંટાયેલા છે, એ 2 બાકડા થઈને વિનંતી કરે છે, છતાં પણ ભારતીય જનતા પાર્ટીના ચૂંટાયેલા પ્રતિનિધિ આમાં મિલીભગતમાં કરોડો રૂપિયા ઘર ભેગા કરેલા છે। ત્યાં કુદરતી સંપત્તિ અને પ્રકૃતિને જે ભરૂચ જિલ્લામાં નુકસાન થઈ રહેલું છે તે બાબતે અમે કલેક્ટરશ્રીને રજૂઆત કરી અને આ ભૂમાફિયા ઓફિસ બંધ કરી અને એને તાળું મારી દે છે। તમારી કોઈ જરૂર નથી। કોંગ્રેસ શહેર પાડશે અને કોંગ્રેસ ભરૂચ જિલ્લાની જમીનો બચાવશે, તમારી કોઈ જરૂર નથી। ત્યારે આજે ભરૂચ જિલ્લામાં અમને અંદર જતા પહેલા હમણાં જોયું અમે તો અસંખ્ય પોલીસની ગાડીઓ આવીને ઉભી છે। મારે પોલીસને એસપીને ભરૂચમાં વિનંતી છે કે પટ્ટો મારે, પટ્ટો બેલ્ટ પહેરેલો ના હોય, કાળા ગ્લાસ હોય તો પેટ્ટી ઉતારવા પોલીસ ઉભી રહી જાય છે। શું કામ અમારી ધરપકડ કરો? જેની ગાડીઓ ઓવરલોડ ચાલે છે, જેની ગાડીઓ બેફામ ચાલી રહેલી છે, જેને કેટલા ડંફરમાં મૃત્યુ પામેલા છે,